નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. મિત્રો, મારી લડતનો હું છું સરદાર. આ સ્લોગનની સાથે આજે હું તમને ગુજરાતની અને રાજસ્થાન જે ઝાલોદ બોર્ડર છે ગુજરાતની, ત્યાંથી હું લાઈવ કરી રહ્યો છું. અને અહીંયાથી લાઈવ એટલા માટે કરી રહ્યો છું કે કાલે રાજસ્થાનથી ગુજરાતની અંદર ભારત જોડો ન્યાય યાત્રા લઈ અને રાહુલજી ગુજરાતની અંદર પધારી રહ્યા છે ઝાલોદ બોર્ડરેથી. ત્યાંથી હું લાઈવ કરી રહ્યો છું. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ રાહુલ ગાંધીજીને આવેદનપત્ર આપવાનું છે. એને લઈ અને એક દિવસથી અહીંયા સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. અને હું તમને બોર્ડર બતાવવા જઈ રહ્યો છું, તો તમે જોઈ લો, સરસ મજાનો નજારો છે. અને આ બધો આ ગુજરાતની પોલીસ ચોકી ઝાલોદની. હવે અહીંયાથી રાજસ્થાનથી અહીંયા ગુજરાતની અંદર ઝાલોદથી અહીંયાથી રાહુલ ગાંધીજી ભારત જોડો ન્યાય યાત્રા લઈ અને ગુજરાતની અંદર પ્રવેશ કરશે અને પધારી રહ્યા છે. અહીંયા બધા બોર્ડ બધું લગાવવામાં આવ્યા છે. અને આ બસ સ્ટોપ પણ છે, બસ સ્ટોપ દાવડિયા. આ ગુજરાતનું બસ સ્ટોપ છે. અને અહીંયા બધું આ પોલીસ ચોકી અને ખૂબ સરસ મજાનો નજારો હ. અહીંયાથી આ બોર્ડ પણ મારેલું દેખાય છે સામે તમને. અને અધ્યક્ષ શ્રી અમારા મિથિલેશભાઈ અમીનની સાથે પણ ચર્ચા કરીશું. અમીન, સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ ભારત જોડો ન્યાયયાત્રાલય અને રાહુલ ગાંધીજી આવી રહ્યા છે, તો કાલનો આપણો કાર્યક્રમ દર્શક મિત્રોને જણાવો. શું કાર્યક્રમ છે આપણો? મારી લડતનો હું છું સરદાર, મેરી જંગ કા મેં હું સરદાર. દરેક વ્યક્તિ પોતાની લડત જાતે લડતો હોય છે. અને જ્યારે જાતે લડત લડીએ તો સાધારણ બનીને શું કામ, સરદાર બનીને કેમ નહીં? એટલે ફરી હું કહું છું, મારી લડતનો હું છું સરદાર, મેરી જંગ કા મેં હું સરદાર. આ દેશમાં ગરીબી, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણમાં થતો વ્યાપાર, ખેડૂતો જે ખેડૂતો જે બેહાલ થયા છે, એ તમામ લડત મારી લડત છે. એટલે આવતીકાલે ઝાલોદ મુકામે ગુજરાત સરદાર બનીને ગાંધીને મળશે. જ્યારે રાહુલ ગાંધી બાંસવાડા બોર્ડરથી ક્રોસ કરી અને ફરી ઝાલોદમાં પ્રવેશશે, ત્યારે ઝાલોદ મુકામે ગુજરાત સરદાર બની, પોતાની લડત લડતું ગુજરાત સરદાર બનીને કાલે ગાંધીને મળશે. અને આવનારા દિવસોની અંદર સમગ્ર દેશ સરદાર બની અને ગાંધીને સાથ આપશે. એ પ્રકારનો એક વાતાવરણ ઊભું થશે. અને સૌ પોતાની લડત સરદાર બનીને લડે એવી અપીલ સાથે જય સરદાર. તો સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ મિથિલેશભાઈ અમીન હતા. અને એમને જે વાત કરી, અને વધુમાં તમને એક વાત મિત્રો કહેવા જઈ રહ્યો છું કે કાલે રાજસ્થાન બોર્ડર પરથી ગુજરાત બોર્ડર પર આવી અને ગુજરાતની અંદર, ગુજરાતની ઝાલોદ બોર્ડરથી ગુજરાતની અંદર પ્રવેશ કરશે, પધારશે રાહુલ ગાંધીજી. ત્યારે ઝાલોદની અંદર એમનો જે કાર્યક્રમ છે, ત્યાં સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ દ્વારા અને સમિતિ દ્વારા એક એવું સ્લોગન, જે સ્લોગનનું કાલે ગુજરાતના કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહજી એનું અનાવરણ કરશે. એ સ્લોગનનું ખુલ્લું મૂકશે
અને એ પણ રાહુલ ગાંધીજીની હાજરીની અંદર એવું સ્લોગન છે કે એ સ્લોગન આખા દેશની અંદર એવું ગુંજશે કે જેની ના પૂછો. અને અમીન દ્વારા જે કહેવામાં આવ્યું કે મારી લડતનો હું છું સરદાર, મેરી જંગ કા મેં હું સરદાર, અને એની સાથે સાથે એક સરસ મજાનું સ્લોગન પણ છે. એ સ્લોગન પણ કાલે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહજી, જે કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે, એ પણ આ સ્લોગન ખુલ્લું મૂકશે. અને સરસ મજાનો કાર્યક્રમ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિને જે શુભેચ્છા મુલાકાત આપવામાં આવી છે, અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ રાહુલ ગાંધીજીને આવેદનપત્ર પણ આપશે. અને બધા જ જે પદાધિકારીઓ છે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના, એ તમામ અહીંયા આવી રહ્યા છે. બધા પોતપોતાના સમય મુજબ કાલે 7 તારીખે 3-4 વાગે રાહુલ ગાંધીજી ગુજરાતના ઝાલોદ બોર્ડર પરથી ગુજરાતની અંદર પ્રવેશ કરશે. એટલે કાલનો સમય લગભગ 4-1 વાગ્યાનો સમય છે. અને તમામ મિત્રોનું જે લડે છે એ તમામ મિત્રોનું કહેવા માગું છું, જે સરદાર બની અને લડે છે, જે સરદારને સન્માન અપાવવા માટે લડે છે, જે પોતાના લડતના પોતે સરદાર છે, એવા તમામ મિત્રોને આહવાન કરું છું કે સરદારને સન્માન અપાવવા માટે, આપણી લડતને વધુ મજબૂત બનાવવા માટે, ગુજરાતની અંદર દેશની અંદર આ લડતને ગુંજતી કરવા માટે આપણે બધાએ અહીંયા પધારવું જોઈએ. અને જો ઝાલોદ મુકામે જેવા ગુજરાતની અંદર રાહુલ ગાંધીજી પ્રવેશ કરી રહ્યા છે, પધારી રહ્યા છે, ત્યાં જ આપણે બધાએ મળવું જોઈએ, આવવું જોઈએ, પોતાનો કિંમતી અને પવિત્ર સમય કાઢવો પડશે. કારણ કે લડવું પડશે દરેકે. આજે તમે સમજી લેજો, એવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે કે જેની કલ્પના આપણે ક્યારે કરી નહીં હોય. આજે આપણને બધાને દેખાઈ રહ્યું છે કે ભાઈ ખરેખર આ પરિસ્થિતિનું નિર્માણ જે થઈ રહ્યું, એકવાર ફરીથી આ દેશની અંદર આઝાદીની લડત લડવી પડશે. કારણ કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે RSS પર બેન માર્યો હતો, લોકો આજે સત્તામાં છે, અને એ બેન માર્યો હતો એ બરાબર તમે સાંભળો, સમજો, વિચારો તો એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે સોચી સમજી વિચારી અને બેન માર્યો હતો. અને આમની હરકતો જોઈ હતી, આમના નાટકો, આમની સિસ્ટમ, આમની નીતિ, એ બધું જોઈ અને બેન માર્યો હતો. અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એ વખતે બેન મારી અને એક સંદેશો આપી દીધો હતો કે આ લોકોને જો મેં આજે રોક્યા નહીં તો આવનારી પેઢી, આ ભારત દેશના લોકોએ એક વખત ફરીથી આઝાદીની લડત લડવી પડશે. અમે બધાએ, એટલે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે એવું વિચાર્યું છે કે દેશના ક્રાંતિકારીઓએ અંગ્રેજો સામું લડ્યા અને અંગ્રેજોને ખદેડી મૂક્યા અને આ દેશને આઝાદ બનાવ્યો. પણ આ દેશના લોકોની સાથે જ આ દેશની જનતાએ એકવાર આઝાદીની લડત લડવી પડશે. આવો સંદેશો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે બેન મારી અને આપી દીધો. અને પછી બેન એમને ઉઠાવવો પડ્યો તો એના ઘણા એવા એમને પાબંદીઓ લગાવી હતી કે તમે આવું નહીં કરો. પણ આ લોકો સમજ્યા, વિચાર્યા, કશું એમને કોઈ મતલબ જ નહોતો. અને આ લોકોની જે ભાવના, મંચ્યા, જે નીતિ, જે સિસ્ટમ હતી, એ આજે તમને, મને, હરેકને દેખાઈ આવે છે. તમે જોઈ લો, આજે એક હોડ લગાવવામાં આવી, વિપક્ષમાં રહેલા નેતાઓ, વિપક્ષના લોકોને ખરીદો, જે ડરાવો, ધમકાવો, જે કરવું હોય કરો, પણ બધાને લઈ લો. અને આ હોટ લગાવવામાં આવી રહી છે. અને ગુજરાતની અંદર રાહુલ ગાંધીજી જ્યારે આવી રહ્યા છે, એના પહેલા એમના દિગ્ગજ નેતાઓ પાર્ટીઓ છોડી અને ભારતીય જનતા પાર્ટીની અંદર જઈ રહ્યા છે. તો આ બધી ચર્ચાઓ તો આપણે હરરોજ કરતા રહીશું. પણ આપણી મુખ્ય મુદ્દાની વાત કે ઘણા અંધભક્તો, ગોબર ભક્તો કહે છે કે રાહુલ ગાંધીજીને આવેદનપત્ર શું કામ આપવાનું? તો સુબ્રમણ્યમ સ્વામીજીને બોલો, સવાલ કરો કે શું કામ બોલ્યા સુબ્રમણ્યમ સ્વામીજી? એ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, શું કામ બોલ્યા?
કે ગુજરાત સરકારે એની ભૂલ સુધારી અને મોટેરા સ્ટેડિયમ પરથી નરેન્દ્ર મોદીનું નામ હટાવી દેવું જોઈએ. આ કેમ બોલ્યા, શું કામ બોલ્યા? તો સવાલ તો સુબ્રમણ્યમ સ્વામીજીને કરો. અને કોંગ્રેસ પાર્ટી અમારા 2022ની અંદર અમારા મુદ્દાને, અમારી વાતને સ્વીકારી હતી અને એ વાતને સ્વીકારી અને મેનિફેસ્ટોની અંદર પણ એડ કરી હતી. લીધો તો મુદ્દો અમારો મેનિફેસ્ટોની અંદર. અને અમારું તો એક સ્લોગન છે, ન કદ બડા ન પદ બડા, જો સાથ ખડા હે વો સબસે બડા. અમે સરદારને સન્માન અપાવવા માટે નીકળ્યા છીએ. ઘણા અંધભક્તો, ગોબર ભક્તો લખે છે, પણ તમે બોલી નહીં શકતા. અમે સરદાર છીએ, સરદાર બની અને સરદારને સન્માન અપાવીશું. અમારો કોઈ ડરવાની કોઈ ગભરાવાની જરૂર નથી. અને ઘણા એવું લાગે છે કે રાજનીતિ કરો છો. બિલકુલ રાજનીતિ કરીએ છીએ, બિલકુલ છાતી ઠોકીને કહીએ છીએ કે રાજનીતિ કરીએ છીએ. સરદારને સન્માન અપાવવાની રાજનીતિ કરીએ છીએ. સરદાર જેવી રાજનીતિ આ દેશની અંદર સ્થાપિત થાય એવી રાજનીતિ કરીએ છીએ. સરદારની અને બાપુની વિચારધારા દેશની અંદર સ્થાપિત થાય એવી રાજનીતિ કરીએ છીએ. સરદારને જેવી કે જે કિસાનોના નેતા હતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, દેશના નેતા હતા, એવી રાજનીતિ આ દેશની અંદર સ્થાપિત કરવા માંગીએ છીએ, રાજ્યની અંદર સ્થાપિત કરવા માંગીએ છીએ. છાતી ઠોકીને કહીએ છીએ રાજનીતિ કરી છીએ અને કરતા રહીશું. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નેતા જ હતા, પણ એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જે મોટેરા સ્ટેડિયમ પર નામ હતું એને મિટાવી દેવામાં આવ્યું અને વર્તમાન વડાપ્રધાને પોતાનું નામ લખી અને જીવતા જગત્યું કરી દીધું. રામ મંદિર પર, અયોધ્યાની અંદર રામ મંદિર પર બાબરે કબજો કર્યો હતો અને રામ મંદિરને મિટાવી અને બાબરે તો મસ્જિદ બનાવી દીધી. તો મોટેરા સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હતું, એ કયા બાબરે મિટાવ્યું અને પોતાનું નામ લખી દીધું? એ બાબર કોણ? સવાલ આ છે. તો 496 વર્ષે બાબરે મિટાવેલું રામ મંદિર ફરીથી પુનઃસ્થાપિત થતું હોય, એની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય, તો અહીંયા પણ મોટેરા સ્ટેડિયમ પર ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ અંકિત થશે, સન્માનભેર અંકિત થશે અને કરવું પડશે. એને લઈ મારો અવાજ વધુમાં વધુ બુલંદ થાય એટલા માટે અમે આ રાહુલ ગાંધીજીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. અને એક સ્લોગન સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા એક સ્લોગન, અધ્યક્ષશ્રી દ્વારા એક સ્લોગન તૈયાર કરવામાં આવ્યું છે. એ સ્લોગન ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહજી કાલે રાહુલ ગાંધીજીની હાજરીમાં એ સ્લોગનને ખુલ્લું મૂકશે. અને સ્લોગન સાંભળ જ ઘણોના પેટમાં તેલ રેડાશે. તમામ મિત્રોને કહું છું, તમામ પદાધિકારીઓને કહું છું, વધુમાં વધુ કહું છું કે અહીંયા તમે ઝાલોદ મુકામે પધારો અને આપણી લડતને વધુ